વિસ્તારમાં 118 રત્ન કલાકારો ઝેરી પાણી પીવાના પ્રયાસ મામલે આરોપી નિકુંજની ધરપકડ કરવામાં આવી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં 118 રત્ન કલાકારો ઝેરી પાણી પીવાના પ્રયાસના મામલે પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। આરોપી નિકુંજની ધરપકડ કરવામાં આવી છે, જે આ ઘટનામાં મુખ્ય શંકાસ્પદ તરીકે સામે આવ્યો હતો। પોલીસે આરોપીના મોબાઈલ ડેટાના આધારે તેની ઓળખ કરીને ધરપકડ સુધી પહોંચી। આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી હતી અને રત્ન ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આરોપી નિકુંજે 12 દિવસ પહેલા મેડિકલ સ્ટોરમાંથી સેલ્ફોસ નામની ઝેરી દવા ખરીદી કરી હતી, જેના મોબાઈલ ડેટા અને મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને આરોપી સુધી પહોંચવામાં સહાય મળી। સીસીટીવીમાં નિકુંજને દવા ખરીદતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જે પોલીસે પુરાવા તરીકે ઉપયોગ કર્યો અને આ માહિતીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ શરૂ કરી છે। નિકુંજે પોતાના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને લોન ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો। તે ફિલ્ટર પાસે જઈને ઝેરી દવા પાણીમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતા તે ત્યાં ઊભો રહી ગયો। આ ઘટનાએ રત્ન ઉદ્યોગમાં કામ કરતા લોકોની આર્થિક સ્થિતિ અને માનસિક તણાવને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। આ ઘટનાને પગલે રત્ન ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં ભયનો માહોલ છે। ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત દ્વારા આત્મહત્યા નિવારણ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેને પ્રથમ દિવસે 400 કોલ મળ્યા હતા। આ હેલ્પલાઇન દ્વારા રત્ન કલાકારોને મનોવૈજ્ઞાનિક સહાય અને માર્ગદર્શન આપવામાં આવે છે। આ પ્રયાસ રત્ન ઉદ્યોગમાં માનસિક આરોગ્યને પ્રોત્સાહન આપવાનો છે।